રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છીએ. દાદા જવાની વાત કરો. દાદા જાય છે હવે ઘરે અને હે રુદ્ર તો જોયા જ કરે. આપણે જવાના છીએ અહીંયા, જો ગાયો ધોવે ને હા 5:30 એ બહુ તો હોય તો હે. હા તો જોવા મિત્રો, ગાયોને લાઈટું બધું ચાલુ કરી દીધું, પંખા ચાલુ છે, ધુવાડો ચાલુ છે, પણ ધીમો ધીમો હાલે છે. જોવા દાદા ઘેર તૈયારી કર્યા છે. હે દાદા ઘેર તૈયારી કર્યા છે. હા તે જાઓ, બીજું હું ભાઈ આવો જાઓ. હા અમે જઈએ હવે અહીંયા ઢાળીએ. હા કૂતરું જો અહીંયા ધોતું રહે. દાદા એમ કહીશ કે હું વહેલા આવી જાઉં ને તો હું જગાડ 6 વાગે આવી જાઉં ને તમ તારે જય માતાજી. એ હા હે ડેલો ખુલ્લો રાખો તમ તારે. હવે કોઈ ગાય ને એવું નહીં આવે ઢોર નો, પણ હમણાં જાહે ને દૂધ ભરવા. હારો હાલો, જય માતાજી. રુદ્ર એવાયો થઈ ગયા છે દાદાનો. આપણે જઈએ છીએ હવે. આવી ગયા. મિત્રો લેમ્પ બધા બંધ થઈ ગયા હતા. રુદ્રાના પપ્પાએ પહેલા બધા ચાલુ કર્યા લેમ્પ. એક હારે આખી લાઈન જ ફોલ્ટમાં હતી અને હવે દોવા બેઠા. જો મિત્રો, આજ કાંઈ કામ જે ખરાડ જેવું લાગે છે. બાકી તો રોજ વરસાદ હોય ને ત્યાં બધું કેસબો થઈ જતો, પણ અત્યારે જો સુકાઈ ગયા. અહીંયા ટુવેલના નિશાન પડી ગયા. જુઓ ધોવાઈ ગઈ. દૂધામાં નામી દઈએ. તો મિત્રો, આપણે નાના એવા બ્લોગ શેર કર્યો તમારી હારે. બહુ સમય હતો નહીં એટલે પછી કટકે બ્લોગ શૂટ કર્યો છે. તો હવે આ બ્લોગને આપણે એન્ડ આપી દઈએ. હે ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવા ને આવા વિડીયો બધા જોવા હોય, તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, નહીં તો તમને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહીએ. તો હવે મળશું એક આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.